નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડા શાસ્ત્રની અંદર આપણે ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આપણે જે સ્વાધ્યાયના જે દાખલા છે તે આપણે વિભાગ 1 લાસ્ટમાં આપણે સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કર્યા. ત્યાર પછી આ ચેપ્ટરનું છેલ્લું આપણે વિભાગ 2 જે એમસીક્યુ છે એ આપણે સોલ્વ કરી નાખીને આપણે ચેપ્ટર પૂરું થશે. બરાબર છે. જે વિભાગ એમાં જે એમસીક્યુ આપેલા છે એ આપણે એમસીક્યુ આપણે સોલ્વ કરી છે. એમાં જો એમસીક્યુ નંબર 2 થી આપણે સ્ટાર્ટ કરી છે. બરાબર છે. એમસીક્યુ નંબર 2 અને પહેલો એમસીક્યુ જે જેનો જવાબ આવશે -3 થી +3c. બરાબર છે. એમસીક્યુ નંબર જો 2 એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે તો આવૃત્તિ વિતરણના મધ્યકનું મૂલ્ય કેટલું થશે? ચાલો એમસીક્યુ નંબર આપણે 2 સોલ્વ કરી છે. ચાલો એક આવૃત્તિ કેવી વિષમતા ધરાવે છે તો કે વિષમતા છે ઋણ. એમાં જો તમને કીધું કે એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે. કેવી વિષમતા ધરાવે છે? ઋણ. તો આ આવૃત્તિ વિતરણના મધ્યકનું મૂલ્ય, મધ્યક એટલે x બાર, એનું મૂલ્ય કેટલું હશે? એમાં ઓપ્શન આપણે એક છે, પહેલું છે બહુલક કરતા વધારે, બીજું છે બહુલક કરતા ઓછું, ત્રીજું છે બહુલકની બરાબર અને ડી છે મધ્યક વિશે કંઈ કહી શકાય નહીં. આપણે ચાર રજૂ આવૃત્તિ વિતરણ વિષમતા કેવી છે? ઋણ છે. ઋણ વિષમતાના ગુણધર્મ શું છે? આવો ગુણધર્મ છે x બાર લેસ ધેન m લેસ ધેન mo, એટલે કે મધ્યક, m એટલે મધ્યક, mo એટલે શું થશે? બહુલક. એક આપણો ગુણધર્મ છે ઋણ વિષમતાના. તમે જે ઋણ વિષમતાના આપણે જે ગુણધર્મ છે આપણે થિયરિકલ માં આપણે અભ્યાસ કર્યો, એમાં એક ગુણધર્મ આવો છે કે ઋણ વિષમતા હોય એટલે શું હોય તો કે મધ્યક કરતા મધ્યસ્થનું મૂલ્ય વધારે હોય, મધ્યસ્થ કરતા બહુલકનું મૂલ્ય વધારે. સૌથી વધુ મૂલ્ય કેનું હોય? બહુલક. તો અહીંયા મધ્યકનું મૂલ્ય એ બહુલક કરતા કેવું છે? તો જો મધ્યકનું મૂલ્ય બહુલક કરતા કેવું છે? ઓછું છે. તેમાં આપણો ઓપ્શન ઓછો છે ને એક છે બી, એક છે જો, એટલે જવાબ શું આવશે? બી, કે મધ્યકનું મૂલ્ય એ બહુલક કરતા ઓછું છે, વધારે નથી. ધન વિષમતા હોય તો વધારે થાય, એટલે આનો જવાબ આવશે બી. અને આન્સર શું આવશે? જે બી ઓપ્શન છે તે. બરાબર છે. ત્યાર પછી ત્રીજું લો. બે વિતરણના માપ નીચે મુજબ છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જે બે વિતરણ એના માપ આપણને આપ્યા છે તેમ કીધું કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે વિતરણ 1 અને વિતરણ 2. ચાલો વિતરણ 1 અને વિતરણ 2. ચાલો વિતરણ 1 ના માપ આપ્યા છે મધ્યક છે 44, એટલે કે x બાર આપણને આપ્યો છે 44. મધ્યસ્થ આપ્યો છે 28, મધ્યસ્થ એટલે કહેવાય m 48. પ્રમાણિત વિતરણ જેને કહેવાય s આપ્યો છે 20. અને વિતરણ 2 માં આપ્યો છે મધ્યક 44, મધ્યસ્થ આપ્યો છે એમાં 50, પ્રમાણિત વિચલન છે 24. તો
કે આપણને બે વિતરણના માપ આપ્યા છે, બે આવૃત્તિ વિતરણ હોય એ બંનેના મધ્ય અને પ્રમાણિત વિતરણની બે અલગ અલગ પ્રકારના આવૃત્તિ વિતરણની માહિતી આપી છે. તો આપણને જવાબ શું કીધું છે ભાઈ, શું સાચું છે નીચે કીધું તો કે જો બે માપ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે. પહેલું તમને એવું કે બંને વિતરણ સરખી વિષમતા ધરાવે છે, તો કે બે વિતરણ છે, વિતરણ 1 અને વિતરણ 2, બે વિતરણ જેને કહેવાય કે વિષમતા સરખી ધરાવે છે. બીજું કીધું છે કે વિતરણ 1 એ વિતરણ 2 કરતા વધારે વિષમતા ધરાવે છે, એટલે કે વિતરણ 1 વધુ વિષમ છે. અને સી શું કીધું છે કે વિતરણ 1 એ વિતરણ 2 કરતા ઓછી વિષમતા ધરાવે છે. એનો મીનિંગ કે વિતરણ 2 વધુ વિષમતા ધરાવે છે. અને ત્રીજું છે કે વિષમતા વિશે કંઈ કહી શકાય નહીં, કે આપણે કહી ન શકાય કે વિતરણ વધુ વિષમતા ધરાવે છે, એના વિશે કંઈ કહી શકાય નહીં. આપણે અહીંયા ચાર ઓપ્શન આપણે સૌપ્રથમ તો એ જોવું છે કે કયું વિતરણ વધુ વિષમતા ધરાવે છે, કે બે સરખી વિષમતા છે, કે વિષમ કહી શકાય નહીં. બરાબર છે. એ જવાબ મેળવવા માટે પહેલા તો જે આપણને જે માહિતી આપી છે એના ઉપરથી પહેલા આપણી પાસે શું હોવું જોઈએ, વિષમતા. બરાબર છે. શું હોવું જોઈએ, વિષમતા. તો કે પહેલા તો આપણે વિષમતા શોધી, તો એના આધારે આપણે કહી શકીએ કે કયું વિતરણ વધુ વિષમતા ધરાવે છે. વિષમતા માટે શું શોધવું પડશે, બેના વિષમતા. તો વિષમતા શોધી પછી ખબર પડે કે કયું વિતરણ વધુ વિષમ છે કે ઓછું વિષમ છે એ. હવે જો અહીંયા આપણે મધ્ય અને પ્રમાણિત વિતરણ આપ્યું છે, અને આપણે વિષમતાનું સૂત્ર કયું મૂકશું, j બરાબર 3x bar m છેદમાં s. કેમ કે આ જે માહિતી છે એ આ સૂત્રમાં કિંમત મૂકી શકીએ તે જડ. ચાલો આમાં પહેલા વિતરણ 1 માટે મૂકીએ. 3 ના 3 44 48 ભાંગીએ s એટલે 20. 3 ના 3 44 માંથી 28 જઈએ તો -4 છેદમાં 20. -12 ના છેદમાં 20, એટલે એનો જવાબ આવશે -0.6. એ રીતે વિતરણ b નું શોધવું. ચાલો સૂત્ર તો આના જેવું છે, ડાયરેક્ટલી માં મૂકું છું. 3 ના 3 44 50 છેદમાં s એટલે 24. ચાલો 3 ના 3 44 માંથી 50 જઈએ તો -6 છેદમાં 24. ચાલો 6 તરી -18 છેદમાં 24. તેનો જવાબ આવશે -0.75. માઈનસ ચિહ્ન ભૂલી જાઓ. કેનો જવાબ વધુ છે, તો કે વિતરણ જે b છે એનો જવાબ જો વધુ આવે છે. એનો મીનિંગ કે વિતરણ b ને એ વધુ વિષમતા ધરાવે છે. શું છે, વિતરણ b એ કેવું છે, વધુ વિષમ છે. એટલે એનો મીનિંગ તમારે જે ઓપ્શન આપ્યા છે એમાં જો સી ઓપ્શન જો કે વિતરણ 1 એ 2 કરતા કેવી વિષમતા ધરાવે છે, ઓછી. એટલે આપણે જેવું છે જવાબ શું આવશે, સી. કે વિતરણ 1 એ વિતરણ 2 કરતા કેવી વિષમતા ધરાવે છે, ઓછી વિષમતા ધરાવે છે. વિતરણ 1 એ b કરતા ઓછી વિષમતા ધરાવે છે. શું કામ, તો કે b એ વધુ વિષમ ધરાવતા માપ છે. ચાલો ત્યાર પછી MCQ નંબર 4. નીચે મુજબ 3 આવૃત્તિ વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિના 2 માપ આપવામાં આવેલા છે. તો ત્રણેય આવૃત્તિ વિતરણનો એક બહુલક છે. તો આ ત્રણેય આવૃત્તિ વિતરણો કેવા પ્રકારની વિષમતા ધરાવે છે તે જણાવો. શું જણાવવું છે, કેવા પ્રકારની વિષમતા ધરાવે છે એ આપણે જણાવવાનું છે. હવે જો નીચે આપણને 3
આવૃત્તિ વિતરણ જે છે એના મધ્યવર્તી સ્થિતિના આપણને માપ આપ્યા છે. શું આપ્યું છે? મધ્યવર્તી સ્થિતિના માપ આપ્યા છે. એ જે માપ છે એ પછી હું લખું છું. તો કે એ જે મધ્યવર્તી સ્થિતિના માપ આપ્યા એ કેવા આપ્યા છે? તો કે જો વિતરણ એ એમાં બહુલક આપ્યો છે 100 અને મધ્યક આપ્યો છે 100. વિતરણ જે બી છે એમાં આપ્યો છે મધ્યક 142.8 અને મધ્યક એ પણ 142.8 અને વિતરણ જે સી છે એમાં આપણે પૂછીએ મધ્યક 208 અને મધ્યક 112. તો એ નીચે આપણે ત્રણેય વિતરણની આપણે ટૂંકમાં વિષમતા વિશે કહેવાનું છે કે ભાઈ પહેલો વિતરણ, બીજો વિતરણ, ત્રીજું ભાઈ કેવી વિષમતા કેવા પ્રકારની છે, ધન છે, ઋણ છે. હવે પહેલું આમાં જે માપ છે બહુલક અને મધ્યક. તો કે અહીંયા શું છે? તો કે જે મધ્યકનું મૂલ્ય રહ્યું એ બહુલક કરતા કેવું છે? મધ્યકનું જે મૂલ્ય રહ્યું એ બહુલક કરતા કેવું છે? તો કે વધુ છે. અહીંયા જે મધ્યકનું મૂલ્ય છે બહુલક કરતા વધુ છે. એનો અર્થ આવો થયો કે x બાર આ રીતનું છે. મધ્યકનું મૂલ્ય બહુલક કરતા કેવું છે? વધારે છે. એટલે દર્શાવાય કઈ રીતના? x બાર ગ્રેટર ધેન mo કે મધ્યકનું મૂલ્ય બહુલક કરતા વધુ છે. તો મધ્યકનું મૂલ્ય જ્યારે બહુલક કરતા વધુ હોય એટલે કે x બાર ગ્રેટર ધેન m ગ્રેટર ધેન m જે હોય ઋણ વિષમતામાં વિરુદ્ધ હોય તો આગળ વિષમતા કાઢી લેવાની. તો કે આ પહેલું ની ધન થયું. કેવું થયું? ધન આવૃત્તિ. કેવું થયું? ધન. તો આવૃત્તિ એ ધન વિષમ થયું. હવે આવૃત્તિ બી ની વાત કરીએ જેમાં મધ્યક અને મધ્યક બંનેના મૂલ્ય મધ્યક અને મધ્યક બેના મૂલ્ય કેવા છે? સરખા. તો કે x બાર બરાબર m. તો કે જ્યારે આપણે ખબર મધ્યક અને બહુલક આ ટૂંકમાં ત્રણેયના માપ સરખા હોય મધ્યક મધ્યક બહુલક તો એ કેવો વિતરણ કહેવાય? તો વિષમિત કહેવાય. કેવું કહેવાય? સમિત. એમાં વિષમતા છે નહીં. ત્રીજું જો તો કે મધ્યક છે 208 મધ્યક છે 192. અહીંયા શું થયું? મધ્યકનું જે મૂલ્ય રહ્યું એ મધ્યકના મૂલ્ય કરતા નાનું છે. આની વિષમતા કેવી થઈ? ઋણ વિષમતા. કેવી થઈ? ઋણ. હવે આપણે જે જવાબ આપ્યા છે જો એમાં તમને જે જવાબ આપ્યા છે એમાં જો પહેલો ઓપ્શન એવો છે કે આવૃત્તિ વિતરણ એ સમિત. આપણે એ સમિત છે તો કે ના એ સમિત નથી. પહેલું તો જાય કેમ કે મેં કીધું કે આવૃત્તિ એ સમિત પહેલું નહીં. બીજું જો પછી આગળ આપણે વાંચવાની જરૂર નથી. આ તો મેં તો બેટર. હવે આગળ તમે વાંચવાની જરૂર રહેશે નહીં. તે પછી બીજું જો એ કહે કે આવૃત્તિ વિતરણ એ ઋણ વિષમ. ભાઈ એ ઋણ છે તો કે ના એ તો ધન છે. એ કે વિષમ ધરાવે છે? ધન. તો કે એ પણ હશે નહીં. ત્રીજું જો તો કે આવૃત્તિ વિતરણ એ ધન વિષમ છે. તો કે આ પહેલું સાચું થી ધન વિષમ. ત્યાર પછી આગળ આવૃત્તિ વિતરણ વિષમિત. વિષમિત છે તો કે આ વિષમિત પણ છે. અને ત્રીજું શું કહે છે? આવૃત્તિ વિતરણ સી ઋણ વિષમ. સી ઋણ છે તો કે આ તો કે કયું સાચું વિધાન થશે? તો કે આનો જવાબ આવશે સી. શું જવાબ આવશે? સી. ધન, સમિત અને ઋણ. કેવી રીતના ખબર પડી? એના જે ગુણધર્મો છે
અહીંથી મેળવી. બરાબર છે. ત્યાર પછી MCQ નંબર 5. એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે? સોરી, આ અવતરણ કેવા પ્રકારનું છે? શું કીધું છે? બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે. બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે. એનો મીનિંગ આવો છે કે x બાર આમ દર્શાવશે ને કે બહુલકની કિંમત રહી એ મધ્યકની કિંમત કરતા કેવી છે? મોટી છે. બહુલકની કિંમત મધ્યકની કરતા કેવી છે? એટલે આ કિંમત મોટી હશે બહુલકની અને આ કિંમત ધીરે નાની હશે. કેની? મધ્યકની. કે બહુલકની કીધું કે મધ્યક કરતા 2 વધારે છે એટલે કે મધ્યકથી બહુલક શું થશે? મોટો થશે. એટલે કે મધ્યકની કિંમત જે છે નાની છે એના કરતા બહુલકની કિંમત હશે મોટી. એટલે દર્શાવવા સાથે x બાર લેસ ધેન mo. x બાર લેસ ધેન mo. તો આયા જેમ છે કેનો ગુણધર્મ થયો? જ્યારે મધ્યક કરતા બહુલકની કિંમત મોટી હોય, જ્યારે મધ્યક કરતા બહુલકની કિંમત મોટી હોય તો કેવું વિષમ ધરાવતા હોય? ઋણ વિષમ હોય. કેવું હોય? ઋણ. તો 5 નું જે છે એમાં ઋણ વિષમ છે એટલે જવાબ આવશે A. શું જવાબ આવશે? A. ત્યાર પછી જો છઠ્ઠું, આવૃત્તિ વિતરણમાં Q3 પ્લસ Q1 60 છે. મધ્યક M આપ્યો છે 30. તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે? આપણે અગાઉ લેક્ચરમાં એક આવું લખ્યું Q3 Q1 બરાબર 2 એમ થાય. ટૂંકમાં Q3 Q1 2m. પછી આપણે લખ્યું કે જો Q3 Q1 ને 60 2 ના 2 m એટલે 30. તો કે 60 આ બાજુ કેટલા થયા? 60. એટલે શું થયું? બે માં કેવા થયા? જો સરખા થાય તો આઉટપુટ કેવું હોય? સમિત હોય. તો આનો જવાબ શું આવશે? સમિત આવશે. સમિત ક્યાં છે? જો તો કે છઠ્ઠામાં જવાબ આવશે D. આવૃત્તિ વિતરણ સમિતતા ધરાવે છે. જવાબ શું આવશે? D. આપણે અગાઉ અભ્યાસ કરીને તમને લખાયું કે Q3 Q1 2m થતા હોય, બે માપ સરખા થાય તો આ વિતરણ સમિત કહેવાય. બીજું પછી આપણે એવું લખાયું કે માની લો કે Q3 Q1 ગ્રેટર ધેન થાય તો ધન હોય, લેસ ધેન થાય તો શું હોય? ઋણ હોય. આપણે આગળ અભ્યાસ કરી ગયા હતા. ત્યાર પછી 7 એક સાધારણ અસમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક એ મધ્યક બહુલકથી કેટલા ગણો થાય? જવાબ આવશે 1/3 ગણો થાય. કેટલા ગણો થાય? 1/3. મધ્યક એ મધ્યક બહુલકથી કેટલા ગણો થાય? બરાબર છે. જવાબ શું આવશે? 1/3. ત્યાર પછી 8 જો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન ખોટું છે? કેવું આવૃત્તિ છે? ઋણ વિષમ. કે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ હોય તો એના માટે કયું વિધાન ખોટું છે આપણે કહેવાનું છે કે આમાંથી શું ખોટું છે? હવે જો ઋણ વિષમ આવૃત્તિ વિતરણના ગુણધર્મ શું છે એ જો ખાસ ત્યાં આપણને ખબર પડશે કયું ખોટું છે. હવે જો ઋણ વિષમ પહેલા નામ કીધું છે કે મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની કિંમત કરતા ઓછી હોય. આ પહેલો ગુણધર્મ કીધો. મધ્યકની
અને બહુલક કરતા હંમેશા ઓછી હોય. તો કે પહેલું વિધાન સાચું છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે ત્રીજો ચતુર્થક અને મધ્ય વચ્ચેના અંતરનું મૂલ્ય અને મધ્ય અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરનું મૂલ્ય કરતા ઓછું હોય. આ પણ આપણે ગુણધર્મ જોઈએ તો Q3 માઈનસ એટલે કે ત્રીજો ચતુર્થક અને મધ્ય વચ્ચેના અંતરનું મૂલ્ય અને મધ્ય અને પ્રથમ ચતુર્થકના અંતરના મૂલ્ય કરતા ઓછું હોય. એટલે કે Q3 - M એટલે કે M થી Q આપણે જાગૃતિ કરી તમને ખબર છે આપણે સમજાવ્યો તો ગુણધર્મ આગળ નથી લાગ્યું. હવે આપણે તમને સમજાવ્યું કે ભાઈ Q3 છેડે આપણે જો તો છેડે એક બાજુ ખેંચાયેલો હોય બરાબર છે ને આપણે ત્યારે સાથે ભાઈ સલામ ખેંચાયેલો હતો એટલે આપણે આમ તાકી આ બાજુ છેડો કેવો હતો ખેંચાયેલો છે એમ લખતા મધ્ય આ બાજુ લખતા Q1 Q3 ટૂંકમાં આ અંતર અને આ અંતર એ આપણે દર્શાવતા કે એ અંતર ઓછું હોય તો આ એ સાચું છે કે ભાઈ એમાં શું થાય તો કે જે આ અંતર એના કરતા કેવું હોય વધુ હોય. ત્રીજું શું છે આ ઉપર બે છેડો ગાયો જે ખેંચાય ગુણધર્મમાં જોજો આપણે વાંચો આના જે પહેલા ત્રણ વિકલ્પી ત્રણ ગુણધર્મ છે ઋણ આવૃત્તિ વિતરણના ઋણ વિષમના પહેલા ત્રણ જે છે ઋણ વિષમ આવૃત્તિના ત્રણ ગુણધર્મ છે અને એ સાચું છે બરાબર છે. જે ડી ત્રીજો ચતુર્થક અને મધ્ય વચ્ચેના અંતરનું મૂલ્ય મધ્ય અને પ્રથમ ચતુર્થકના અંતરના મૂલ્ય કરતા વધારે છે. ડી ખોટું છે કે ત્રીજો ચતુર્થક અને મધ્ય એ મધ્ય અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરના મૂલ્ય કરતા વધુ હોય. એ ઘનમાં થાય આમ કેમાં થાય ઘનમાં થાય આ જેવું એટલે આ વિધાન શું છે ખોટું. એનો જવાબ શું આવશે ડી આવશે. શું જવાબ આવશે ડી બરાબર છે. એ તમને કેવી રીતના ખબર પડી એ તમારે જાણવા માટે તમારે જે ઋણ વિષમ આવૃત્તિ વિતરણના જે ગુણધર્મ છે એ ગુણધર્મનો તમે અભ્યાસ કરશો એટલે તમને ખબર પડશે કે એના ગુણધર્મ કયા સાચા છે તે બરાબર. એના માટે તમારે શું વાંચવું પડશે એના ગુણધર્મની તમારે તૈયારી કરવી પડે છે. ત્યાર પછી જો નવમું લેવું છે નવમું શું છે સમિત આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે. કેવો વિતરણ સમિત બજાર તમને એમાં ઓપ્શન આપ્યા છે પહેલું Q3 બરાબર 2m - Q. બીજો ઓપ્શન આપ્યો છે Q2 minus Q3 बराबर Q2 minus Q1. ત્રીજો ઓપ્શન આપ્યો છે Q3 plus Q1 greater than 2m. અને ત્રીજો ઓપ્શન આપ્યો છે Q3 plus Q1 less than 2m. તો કેવું કે સમિત આવૃત્તિ પ્રમેય કેવું સમિત એના માટે કયું વિધાન સાચું છે સમિત માટે. હવે જોઈએ આ જે છે Q3 plus Q1 greater than ત્યાં ધન હતો આપને ખબર છે શેમાં આવે ધનમાં. લેસ ધન હોય તો કેવું આવે ઋણ. એટલે આ બે જવાબ આવશે તો કે આ બે જવાબ એટલે ગ્રેટર ધેન 2m હોય બેના
સરવાળા કર આ જે સરળ છે એ જેને કે તેના કરતા મધ્યસ્થ ડબલ કરો એ મોટો હોય આ તો ધન આ મોટો હોય તો મતલબ કે આ બેમાંથી કઈ જવાબ આવશે નહીં. હવે આપણે સમીપ આવું તો એક ગુણધર્મ આવો છે q3 q1 2 એમ થવું છે. આનું સાદું રૂપ આપો તો q3 ના q3 આ q1 આગળ જે કયો થઈ જશે પ્લસ બરાબર 2m. અને આ રીતે લખી શકાય કે q3 આ q1 ને તમે આ બાજુ લખો થઈ જશે પ્લસ 2m ની બાજુ તો આ સાચું થયું. તો આ કેવું થયું સમીપ આવૃત્તિ વિતરણ. કેવું થયું સમીપ. આનું તમે સાદું રૂપ આપશો તો આનું સાદું શું થશે આને માની કે m ધારી લે તો q3 જે છે માઈનસ આ q1 આ બાજુ છે પ્લસ છે q2 જઈ શકે થઈ જશે માઈનસ q2 ઉડી જશે એટલે આ આવશે ને એટલે જવાબ શું આવશે એ આવ્યો ને એ જવાબ આવશે. એનું તમે સાદું રૂપ આપો છો એટલે તમને આવી કિંમત મળે છે કિંમત પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 10 મૂકો આ જે છે તો આઈએમપી છે m x બાર બરાબર -1/2 s હોય તો જેની કિંમત શોધો. કેની કિંમત શોધવાની છે જેની. હવે આપણે જેને કાવ સૂત્ર છે 3x બાર m છેદમાં s છે આવું સૂત્ર તો કે s. હવે આને જે તમને જવાબ આપ્યો છે એવું કીધું છે કે m x બાર શું એવું છે m x બાર બરાબર -1/2 s થતો તો x બાર m કરો એટલે કે x બાર માંથી મધ્યસ્થ માઈનસ કરો તો જો આ માઈનસ એટલે એ કેવો થઈ જાય તો કે પ્લસ થઈ જાય. આની જગ્યાએ આપણે આમ લખી આ જે વસ્તુ છે આમ થી એટલે કે x બાર m કરો તો 1/2 s પ્લસ થઈ જાય. કેવો થઈ જાય પ્લસ. તો 3 ના 3 ગુણ્યા આની જગ્યાએ આ કિંમત એટલે કે 1/2 આ s છેદમાં s ઉડી ગયો તો 3 એકા 3 દુત્ય 3 દુત્ય છે આપણો જવાબ. બરાબર છે. આ જે વસ્તુ છે એને અવરી કરી દઈએ સૂત્રમાં x બાર m આવે છે એની જગ્યાએ કિંમત મૂકી દો તો આ માઈનસ હતા m x બાર કરતા માઈનસ છે દુત્ય છે હતા તો તમે અવરું લખો તો એક દુત્ય કેવા થઈ જશે પ્લસ થઈ જશે. કેવા થઈ જશે પ્લસ. ત્યાર પછી 11 ઋણ વિષમ આવૃત્તિમાં પહેલું ઋણ વિષમ આવૃત્તિમાં બીજું ધન વિષમ આવૃત્તિમાં મધ્યવર્તી સ્થિતિના કયા માપની કિંમત સૌથી વધુ હોય. ચાલો ઋણમાં સૌથી વધુ કેનું માપ હોય આપણને ખબર છે ઋણમાં અને ધનમાં કેનું સૌથી વધુ હોય તમને માહિતી છે. બરોબર. ઋણમાં 11 ઋણ અને ધન આ બે આવૃત્તિ વિતરણ છે જેની અંદર એમ કીધું છે કે ઋણ વિષમ આવૃત્તિ સૌથી વધુ માપ કેનું હોય અને ધનમાં સૌથી વધુ માપ કેનું હોય એની આપણને માહિતી છે. આપણે ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હતો કે ધન વિષમ હોય એમાં સૌથી મોટું માપ મધ્યકનું હોય અને ઋણમાં સૌથી મોટું માપ બહુલક હોય. કેમ કે આપણે આ ધનનો ગુણધર્મ છે અને આ છે ઋણનો ગુણધર્મ. આ કેનો છે ધન આ છે ઋણ. ધન જે હોય એ સૌથી મોટું માપ મધ્યક હોય અને ઋણ એમાં સૌથી મોટું માપ હોય બહુલક. ધનમાં મધ્યક અને બહુલક એવો જવાબ હોય. તો અહીંયા ઋણમાં છે બહુલક પહેલા આપણે ઋણ આપ્યું છે એટલે જવાબ આવશે સી. શું આવશે સી. ત્યાર પછી 12 ત્યાર પછી એમસીક્યુ નંબર 12 જો 12 નો એમસીક્યુ વિતરણ x નો વિષમતા -0.9 અને y નો વિષમ
વિષમતાંક 0.9 એટલે કે બેને આપણે વિષમતાંક આપી દીધા છે. શું આપી દીધા છે? વિષમતાંક. તો એના ઉપરથી આપણે કેવું છે કે ભાઈ વિતરણ x વધુ વિષમ કહેવાય, વિતરણ y વધુ વિષમ કહેવાય કે ભાઈ સરખી વિષમતા ધરાવે છે કે કહી ન શકે. જવાબ કેનો જાજો છે? x નો જાજો છે. વિષમતાંક જાજો કેનો છે? x નો. તો જેનો જવાબ વધુ હોય એ વધુ વિષમ હોય એટલે એનો જવાબ શું આવશે? એ આવશે. શું આવશે? એ. ત્યાર પછી 13 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે જણાવો. ભાઈ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ આપણે જણાવવાનું છે કે ખોટું શું છે. હવે ખોટું છે એ જાણવું હોય આપણે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ આપણે જણાવવાનું છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે જણાવો. ચાલો એ જણાવવું હોય તો પેલું છે Q3 plus Q1 એમ કીધું ગ્રેટર ધેન 2 અને ધન વિષમતા ધરાવે તો સાચું એ ખોટું હોય અહીંયા જ આપણે દર્શાવ્યો કેવું હોય ધન. તો પેલું વિધાન જે છે MCQ માં પેલું વિધાન કેવું છે તો કે સાચું છે કે ધન વિષમતા ધરાવે. પછી સ્થાનીય સરળતા ઉપયોગથી બાવલીનો વિષમતાંક શોધવામાં આવે છે. સ્થાનીય સરળતામાં આપણે કયા ચતુર્થકો અને મધ્યક આપણે ખબર બાવલીની પદ્ધતિ જ્યારે વિષમતાંક શોધી ત્યારે કયા માપનો ઉપયોગ કરી છે? સ્થાનીય સરેરાશ માપનો. કયા માપનો ઉપયોગ કરી છે? સ્થાનીય સરેરાશ માપનો. પહેલું શું છે? બીજું સાચું છે. ત્રીજું કાર્યપીયસની રીતમાં ચલની એકમની અસર દૂર કરવા નિરપેક્ષ માપને પ્રમાણિત વિતરણને ભાંગવામાં આવે છે. જે બાવલીની પદ્ધતિમાં ચતુર્થકના તફાવત અને નિરપેક્ષ માપને ભાંગવા. સાચું છે તો કે ઈ સાચું. આપણે ખબર કાર્યપીયસન જે સૂત્ર મૂકે મતલબ છે પીયસન અને બાવલીની પદ્ધતિ તેમાં તફાવત આપણે સ્ટેપમાં આવ્યું Q3 - Q ઉપર G હોય એમાં નીચે શું કરતા તફાવત કરતા. ત્રીજું તને કેવું છે? સાચું. તો વૈધું કી ચોથું જી કેવું હોય? તો ભાઈ જે ખોટું છે વાંચવાની જરૂર નથી. આ તને આચા થઈ કે ચોથું કેવું હોય? ખોટું જોઈ. કેવું હોય? ખોટું. ત્યાર પછી 14 એમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ જણાવો. આમાં શું જણાવું? સાચું કયું જણાવો. પેલું કીધું કે જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતથી બંને બાજુ સમાન રીતે વિતરિત હોય તેને વિષમ આવ વિતરણ કહેવાય. તો કે આ ખોટું છે. બે બાજુ સમાન રીતે વિતરિત હોય તો વિષમ નો કે કેવું કહેવાય? સમિત કહેવાય. કેવું કહેવાય? સમિત. પછી મધ્યસ્થી અંતિમ ચતુર્થક અંતરના તફાવત મળ્યું. સમિત આવ વિતરણમાં સમાન હોય. મધ્યસ્થી જે અંતિમ ચતુર્થક આપણે જે આકૃતિ દોરતા તો કે આ જે છે Q1 અને Q3 તો કે આ સમાન શેમાં હોય? બે બાજુ. તો કે સમિત આવતી વિતરણમાં જેને કહેવાય કે તફાવત મળ્યો સમાન મધ્યસ્થી તફાવત મળ્યો તો કે સમાન હોય તો કે આપણે ખબર છે સમાન છે બે બાજુ. કેમાં સમિત આવ એટલે આ વિધાન કેવું છે? સાચું છે. એ કેવું છે? સાચું. એનો જવાબ શું આવશે? ડી આવશે. શું જવાબ આવશે? ડી. બરાબર છે. આ આપણે 14 MCQ જે છે એ આપણે સોલ્વ કરી રહ્યા છે. બરાબર છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર જે 5 છે આવૃત્તિ વિતરણની વિષમતા એ ચેપ્ટર આપણે પૂર્ણ થઈ છે. જે કોઈ MCQ દાખલા કાંઈ પણ તમને ન સમજાણું હોય તો જે મારા નંબર